morning, students. In the previous lecture, we have discussed some problems related to diet problem. Diet problems ના જેવું જ ટેબલ ફોર્મેટ બનતું હતું એટલે આપણે એને diet problems સાથે કમ્પેર કરીને સોલ્વ કરેલા. હવે થોડાક ક્વેશ્ચન્સ એના જેવા જ છે બટ ડાયટ પ્રોબ્લેમ નથી. એકચ્યુઅલ ડાયટ પ્રોબ્લેમમાં તો આપણે બે ફૂડ મિક્સ કરીએ છીએ, આપણી રિક્વાયરમેન્ટ્સ જોઈએ છે. બટ અત્યારે આપણા જે ક્વેશ્ચન છે એસ્ટરડેના જેવા જ ક્વેશ્ચન્સ છે. તો એ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 8 અને 9 બંને ક્વેશ્ચન સેમ જ છે. ક્વેશ્ચન 8 અને 9 બંને ક્વેશ્ચનનો ડેટા સેમ છે. એકમાં મિનિમાઇઝ છે, એકમાં મેક્સિમાઇઝ છે. ચલો, એક્સરસાઇઝ 12 ક્વેશ્ચન નંબર 8. A fruit grower can use two types of fertilizer in his garden. બે ટાઈપ્સના ફર્ટિલાઇઝર યુઝ કરે છે ગાર્ડનમાં. આપણે ફૂડ 1 ફૂડ 2 યુઝ કરતા હતા એ જ રીતે હવે ફર્ટિલાઇઝર્સ યુઝ કરવાના છે. તો ફર્ટિલાઇઝર બ્રાન્ડ P એન્ડ બ્રાન્ડ Q. The amount in kilogram of nitrogen, બધા જ એમાઉન્ટ કિલોગ્રામમાં આપ્યા છે કે ગ્રામમાં, એ પાછું કમ્પેર કરીને યુનિટ તમારે એડજસ્ટ કરવા પડશે. જો બધા જ યુનિટ્સ કિલોગ્રામમાં હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બટ ડિફરન્ટ યુનિટ્સ હોય તો તમારે એને સેમ યુનિટ્સમાં કન્વર્ટ કરીને કેલ્ક્યુલેશન્સ કરવાનું આ ધ્યાન રાખજો. The amounts in kilogram of nitrogen, phosphoric acid, potash and chlorine in a bag of each brand are given in the table. ટેબલમાં તમને બધું જ એમાઉન્ટ આપેલું છે. Test indicate that the garden needs at least 240 kg of phosphoric acid, at least requirements આપી દીધી છે, at least 270 kg of potash and at most 310 kg of chlorine. At most, ધ્યાન રાખજો વર્ડ યુઝ કર્યો છે. If the grower wants to minimize the amount of nitrogen, અને cost minimize નથી કરવી, બરાબર, એને શું મિનિમાઇઝ કરવું છે? મિનિમાઇઝ ધ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન. તો આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મિનિમાઇઝ ધ નાઇટ્રોજન, મિનિમાઇઝ ધ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન આપણે જોઈશું. Added to the garden, how many bags of each brand should be used? કઈ બ્રાન્ડની કેટલી બેગ્સ જોઈશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. What is the minimum amount of nitrogen added in the garden? બે ક્વેશ્ચનના આન્સર આપવાના છે કે કઈ બેગના કેટલા યુનિટ્સ જોઈશે, અને બીજું છે મિનિમમ એમાઉન્ટ ઓફ નાઇટ્રોજન એડેડ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં કેટલું મિનિમમ એમાઉન્ટ જોઈશે. સેમ ક્વેશ્ચન નંબર 9 છે આની પાછળ. એમાં શું આપ્યું છે કે refer to the question number 8 if the grower wants to maximize the amount of nitrogen added to the garden. અને મિનિમાઇઝ ની જગ્યાએ શું કરવું છે? maximize the amount of nitrogen added in the garden. How many bags of each brand should be added? જો એને મેક્સિમાઇઝ કરવું હોય તો કેટલી બેગ્સ એને યુઝ કરવી પડશે બ્રાન્ડ P અને Q ની. and what is the maximum amount of nitrogen added? અને મેક્સિમમ અમાઉન્ટ કેટલું એડ કરે છે, બરાબર છે? તો મેક્સિમમ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન બી ફાઇન્ડ આઉટ કરો. એટલે અલ્ટિમેટલી ક્વેશ્ચન 8 ના બે ક્વેશ્ચન, ક્વેશ્ચન 9 ના બે ક્વેશ્ચન, ક્વેશ્ચનનો ટેબલ ફોર્મેટ થી માંડીને ગ્રાફ સોલ્યુશન થી માંડીને બધું જ સેમ આવશે. બધું જ સેમ આવશે. ખાલી કેલ્ક્યુલેશનમાં તમારે 4 આન્સર્સ આપવાના થશે. એટલે ફાઇનલી તમારે 4 આન્સર્સ આપવાના. જો બાઉન્ડેડ ગ્રાફ આવતો હશે તો કોઈ જ પ્રોબ્લેમ નથી. કોર્નર પોઈન્ટ થી તમને બધું જ એક ટેબલમાંથી જ આન્સર બંને મેક્સિમાઇઝ મિનિમાઇઝ ના મળી જશે. બટ જો અનબાઉન્ડેડ આવતો હશે તો તમારે મેક્સિમાઇઝ માટે મિનિમાઇઝ માટે બંને માટે ચેક કરવું પડશે. ax by લેસ ધેન m ફોર મિનિમાઇઝ ગ્રાફ ડ્રો કરી કોમન પોઈન્ટ છે કે નહીં જોવું પડશે. અને મેક્સિમાઇઝ માટે ax by ગ્રેટર ધેન કેપિટલ M, મેક્સિમાઇઝ માટે એનો ગ્રાફ બી ડ્રો કરીને કોમન પોઈન્ટ અને ફિઝિબલ રીજનમાં કોઈ કોમન રીજન કે પોઈન્ટ છે કે એ જોવું પડશે. બાઉન્ડેડ આવે તો પ્રશ્ન જ નહીં. લગભગ આપણા ક્વેશ્ચન્સમાં બાઉન્ડેડ ગ્રાફ મેક્સિમમ આવવાના ચાન્સીસ હોય છે, એટલે બહુ પ્રોબ્લેમ નથી આવતો. ચલો, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 8. એમાં તમને જે ટેબલ આપ્યું છે એ લગભગ આપણી પેટર્ન પ્રમાણે જ છે, એટલે કોઈ ચિંતા નથી. કોસ્ટિંગ આપણે લેવાનું નથી. હા, રિક્વાયરમેન્ટ્સ લેવી પડશે તો રિક્વાયરમેન્ટ્સ આપણે લઈ લઈશું.
હવે ફર્ટિલાઇઝર બ્રાન્ડ પી ટેબલ ઉપરથી પહેલા જ બધો ડેટા લખી લઈએ તો ફર્ટિલાઇઝર બ્રાન્ડ પી અને બીજી બ્રાન્ડ કઈ છે સેકન્ડ બ્રાન્ડ ઇઝ બ્રાન્ડ ક્યુ બ્રાન્ડ પી એન્ડ બ્રાન્ડ ક્યુ અને ત્રીજું આવશે જોડે જોડે રિક્વાયરમેન્ટ્સ આપણે સાથે સાથે શું લઈ લઈશું રિક્વાયરમેન્ટ્સ ગ્રાફ ટેબલમાં એ લોકોએ નથી આપ્યું બટ આપણા ટેબલમાં તો આવે ને રિક્વાયરમેન્ટ્સ ચલો અહીંયા શું આવશે તો કે જે બી ન્યુટ્રિશન્સ જે બી હોય એ તો નાઇટ્રોજન ફોસ્ફોરિક એસિડ પોટાશ એન્ડ ક્લોરીન ચલો નાઇટ્રોજન ફોસ્ફોરિક એસિડ ટેબલ ઘણીવાર ના આપ્યું હોય ને ડેટા તમને પ્રોપર સ્ટેટમેન્ટના ફોર્મમાં આપ્યો હોય તો બી તમને ટેબલ ફોર્મેટ કરતા આવડવું જોઈએ ને લગભગ તમને બધાને આવડી જવાનું હોય છે ફોર્મેટ મેં એ રીતે સેટ કર્યા છે ફોર્મેટ બને ત્યાં સુધી બધામાં સેમ રાખવાનો ટ્રાય કરજો એટલે તમારે ઓછું યાદ રાખવું પડે અને ઈઝીલી કેલ્ક્યુલેટ થઈ જાય ક્વેશ્ચન બરાબર ચલો ક્લોરીન ચલો રિક્વાયરમેન્ટ જે બી છે બધું જ ડેટામાંથી લખી દઈએ નાઇટ્રોજન બ્રાન્ડ P માં 3 હિયર 3.5 નેક્સ્ટ છે 1 2 1 અને 2 3 1.5 3 1.5 and 1.5 2 અને રિક્વાયરમેન્ટ્સ છે એ આપણે સ્ટેટમેન્ટમાંથી લખી દઈએ ચલો રિક્વાયરમેન્ટ્સ કોની કેટલી છે test indicate that the garden needs at least 240 kg of phosphoric acid at least 240 kg at least 240 kg okay next આ બધું જે યુનિટ છે બધા કેજી માં છે તમારામાં આપ્યું નથી તો આપણે બાજુમાં લખવું હોય તો કેજી લખી દે બધા યુનિટ્સ કિલોગ્રામમાં છે એટલે કેજી 2 કેજી 3 કેજી 1.5 કેજી ક્લિયર 1.5 કેજી and 2 કેજી next 270 kg of potash at least 270 kg of potash તો ચલો તો પોટાશ માં લખી દો at least 270 kg next at most 310 kg of chlorine at most 310 kg of chlorine અને નાઇટ્રોજન ની કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી આપણી રીઝન એ છે કે તમારે એનું તો ફાઇન્ડ આઉટ કરવાનું છે કોસ્ટિંગ આપ્યું નથી એટલે કોસ્ટિંગ ને આપણે કઈ ડિસ્કશન કરવી નહીં ટેબલમાં બતાવો બરાબર હવે આપણો ટાર્ગેટ શું તો પહેલા ડિસિઝન વેરિયેબલ્સ ટેક ધ ડિસિઝન વેરિયેબલ્સ ધેન ગો ફોર ધ ઓબ્જેક્ટિવ ફંક્શન then go for the constraints ચલો આટલું જ કામ છે આપણું હવે આ ટેબલ રેડી એટલે આપણું કામ લગભગ પતી ગયું 70% કામ પૂરું થઈ ગયું ચલો let x bags of fertilizer brand P and y bags of fertilizer brand Q ને કેટલી bags કન્સિડર કરીએ ભાઈ y bags ક્લિયર brand P ની x bags and brand Q ની y bags આપણે કન્સિડર કરીએ ચલો હવે ઓબ્જેક્ટિવ ફંક્શન જોઈ લઈએ કે brand P માં નાઇટ્રોજન કેટલો છે 3 kg પર બેગ brand Q ની પર બેગ માં 3.5 kg છે એટલે આપણે એને ઓબ્જેક્ટિવ ફંક્શન માં બનાવવું પડતા રીતે બનશે ઓબ્જેક્ટિવ ફંક્શન અને એને શું કરવાનું છે ક્વેશ્ચન નંબર 8 માં મિનિમાઇઝ અને ક્વેશ્ચન નંબર 9 માં મેક્સિમાઇઝ ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 9 જો એક્ઝામ માં પૂછશે તો ડેટા આ પ્રોપર આપેલો હશે પછી પૂછશે એવું નહીં પૂછે કે રિફર ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 નો ડેટા તમે પાસે કે એક્ઝામ માં શોધવો છે એટલે ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ કોને મિનિમાઇઝ કરવાનું છે the amount of નાઇટ્રોજન ના એમાઉન્ટ ને મિનિમાઇઝ કરવાનું છે
એટલે કે z ઓબ્જેક્ટિવ ફંક્શન નું નામ આપી દઈએ z which is equals to 3 into x પર બેગ માં 3 kg છે ટોટલ બેગ્સ અવેલેબલ છે આપણી પાસે x તો 3x plus 3.5 into y bags તો 3.5 into y આ લઈ ગયો તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી અને હવે શું બાકી રહ્યું તો કન્સ્ટ્રેન્ટ્સ તો નાઉ વી આર ગોઈંગ ફોર ધી કન્સ્ટ્રેન્ટ્સ હવે કન્સ્ટ્રેન્ટ્સ માટે જતા રહીએ તો રાઈટ સાઈડ ના પોર્શન માં લઈ લઈએ ચાલો નેક્સ્ટ સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ અને આપણી કન્સ્ટ્રેન્ટ્સ આટલી છે બીજો કોઈ ડેટા તમારા ક્વેશ્ચનમાં આપેલો હોય તો જોતા રહેજો ટેબલમાં આવી ગયો એના સિવાય કોઈ ડેટા કન્સ્ટ્રેન્ટ્સમાં હોય તો ધ્યાન રાખજો ચલો અત્યારે હાલ તો આપણે જોઈ લઈએ કે કોઈ ડેટા એવો છે નહીં એટલે ચિંતા નહીં ટેબલમાં બધું જ અવેલેબલ છે હવે જોઈએ સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ and first two constraints are non-negative constraints x greater than equals to 0 y greater than equals to 0 they are known as non-negative constraints clear now next constraint for the phosphoric acid it will become x plus 2y at least 240 means 240 or more than 240 at least 240 that means 240 or more than 240 kg next for the potash it will become 3x plus 1.5y 3x plus 1.5y at least 270 kg that means greater than equals to 270 kg sir આ કેમ x plus 2y ધ્યાન રાખજો ભાઈ પર બેગ બ્રાન્ડ P ની પર બેગ ફોસ્ફોરિક એસિડ ના કેટલું અમાઉન્ટ છે 1 kg અને બ્રાન્ડ Q માં 2 kg ચલો બ્રાન્ડ P ની ટોટલ બેગ છે x x into 1 એટલે ટોટલ એમાઉન્ટ મળી જાય x kg અને બ્રાન્ડ Q ની ટોટલ બેગ છે y અને પર બેગ એમાઉન્ટ છે 2 kg એટલે 2 into y એ ટોટલ એમાઉન્ટ થાય બ્રાન્ડ Q માં ફોસ્ફોરિક એસિડ નું અને બ્રાન્ડ P અને બ્રાન્ડ Q બંને મિક્સ અપ કરીએ છે એટલે બંનેમાં ફોસ્ફોરિક એસિડ નું એડિશન x plus 2y થાય અને એ એમાઉન્ટ શુડ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 240 ક્લિયર સેમ વે હિયર 3 kg of per bag into x bags are there means 3x plus 1.5 into y bags are there which is greater than equals to 270 and last one for the atmost for the chlorine it will become 1.5x plus 2y plus 2y is also greater than equals to no the atmost word is used that means maximum 31 kg means and equal to less means less than or equals to 310 kg this will equals to 310 તમારે જો બાજુમાં constraints ના નામ આપવા હોય તો constraints of requirement of phosphoric acid this will become constraint of requirement of potash and constraint related to requirement of chlorine તો એ તમે આ રીતે નામ બી આપી શકો અને એક્ઝામ માં બને ત્યાં સુધી નામ આપવાનું ટ્રાય કરજો ચલો હું નામ આપી દઉં એટલે તમને બી ક્લિયર થઈ જાય બરાબર phosphoric constraint of phosphoric acid કોની constraint છે તો કે phosphoric acid ને related constraint this will constraint of potash requirement of potash એવું લખો તો બીજા requirement of potash and last one is the constraint for chlorine or constraint of chlorine requirement of chlorine લખશો તો બી વાંધો નથી તા constraint ના નામ બી એક્ઝામ માં તો આપજો અત્યારે ભલે આપણને આપો ડોન્ટ વરી ચિંતા ના કરશો બટ constraints ના નામ આપી દેવાના
ચલો આ થઈ ગયો તમારો એલપીપી ફોર્મ્યુલેટ. એલપીપી ફોર્મ્યુલેટ થઈ ગયો. ઓબ્જેક્ટિવ ફંક્શન છે તમારી પાસે, સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ પીરિયડ છે એટલે તમારો એલપીપી ફોર્મ્યુલેટ થઈ ગયો. હવે તમારે શું કરવાનું, ખાલી ગ્રાફિકલી આનું સોલ્યુશન કોર્નર પોઈન્ટ મેથડ યુઝ કરીને કેલ્ક્યુલેટ કરો. હવે જે ક્વેશ્ચન નંબર 9, તો ડેટા સેમ છે મતલબ ટેબલ સેમ આવશે. ક્વેશ્ચન નંબર 9 મતલબ ડેટા સેમ છે એનો મતલબ ટેબલ સેમ આવશે. હું ટેબલ નથી બનાવતો બટ આપણો એલપીપી જે ફોર્મ્યુલેશન છે એ બનાવી દીધું. બરાબર છે. ક્વેશ્ચન નંબર 9 એમાં બી તમે x બેગ્સ ઓફ ફર્ટિલાઇઝર બ્રાન્ડ P અને y બેગ્સ ઓફ ફર્ટિલાઇઝર બ્રાન્ડ Q યુઝ કરવાના છો. એટલેથી આપણે સ્ટાર્ટ કરીએ તો લેટ x bags of brand P and y bags of brand Q. Y bags of brand Q. ચલો બ્રાન્ડ P ની x bags લીધી, બ્રાન્ડ Q ની y bags કન્સિડર કરી અને એટલે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન શું થઈ ગયું? ઓબ્જેક્ટિવ ફંક્શન તમારે કોને મેક્સિમાઇઝ કરવાનું છે? You have to maximize the amount of nitrogen. Maximize the amount of nitrogen. Amount of nitrogen which given as z equals to 3x plus 3.55. 3x plus 3.55. ઓબ્જેક્ટિવ ફંક્શન તમારું સેમ થાય બટ મિનિમાઇઝ ની જગ્યાએ મેક્સિમાઇઝ આવે. કન્સ્ટ્રેન્ટ બી તમારી સેમ જ હશે ભાઈ. સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટ્સ બી તમારી સેમ જ થશે. ડેટા સેમ છે એટલે ચલો એમાં બે કન્સ્ટ્રેન્ટ્સ ઓલવેઝ ધેર. x greater than equals to 0 અને આ રીતે લખવું હોય તો ચાલે. xy greater than equals to 0, xy બંને સાથે લખવું હોય તો ચાલે. અને એનું નામ આપી દઈએ નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. These constraints are known as non-negative constraints. Next constraint is here. X plus 2y at least 240 means greater than equals to 240, and constraint this one is constraint related to constraint of phosphoric acid. Related to phosphoric acid લખશો તો બી વાંધો નથી. at least ખબર પડી જોઈએ કે કોની constraint છે. Okay, next 3x plus 1.5y which is also requirement is at least 270 means greater than equals to 270. This is also the constraint of potash, requirement of potash. And the next one 1.5x plus 2y is at most 310 means less than or equals to 310, and this one is the constraint of chlorine. Chlorine related constraint. તો આ થઈ ગયો એલપીપી ફોર્મ્યુલા ફોર ક્વેશ્ચન નંબર 9. તો ક્વેશ્ચન નંબર 9 નો એલપીપી આ રીતે લખજો અને પછી એનો ગ્રાફ બનાવીને સોલ્વ કરજો. મેં એટલે જ લખ્યું છે કે તમે લખો. ક્લિયર? તો આ બે ક્વેશ્ચન બંને ઈઝી છે. ફોર્મ્યુલેશન આપણા ડાયરેક્ટ પ્રોગ્રામ જેવું છે તો એ લગભગ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આ ક્વેશ્ચન પ્રોપરલી સમજી ગ્રાફ બનાવી મને નીચે કોમેન્ટમાં કેટલા આન્સર આવશે? 4 આન્સર આવશે. ભાઈ આની માટે x અને y ની જે વેલ્યુ આવે એના કરતા ડિફરન્ટ આવશે. આની માટે x અને y ની વેલ્યુ આમાં મિનિમાઇઝ છે એટલે આમાં મિનિમમ વાળી x y આવશે અને આમાં મેક્સિમાઇઝ છે એટલે x અને y ની વેલ્યુ આને અલગ આવશે. મતલબ ટોટલ 4 આન્સર મને તમારે નીચે કોમેન્ટમાં મૂકવાના છે. ખાસ ધ્યાન રાખજો. ચલો ફટાફટ ગ્રાફ ડ્રો કરી મને આન્સર્સ આપો. Now the next question, example number 7, which is known as allocation problem. Allocation no problem છે. Allocation that means તમારે કોઈક લેન્ડ છે, સપોઝ આટલી લેન્ડ છે, તેમાં ફાર્મર્સ છે જનરલી ડિસિઝન્સ લેતો હોય છે. એની પાસે 50 એકર્સ જમીન હોય તો એ ડિસાઈડ કરે કે 30 એકર્સમાં
હું કંઈક વીટ પ્રોડ્યુસ કરું અને બાકીના 20 એકર્સમાં રાઈસ પ્રોડ્યુસ કરું, એનો જે તે ડિસિઝન્સ હોય, કેલ્ક્યુલેશન્સ એ પ્રમાણે મૂકતો હોય કે હું આ રીતે પ્રોડ્યુસ કરીશ તો મને મેક્સિમમ પ્રોફિટ મળશે, બરાબર છે. એ બધા કેલ્ક્યુલેશન એક જ લાઈન પર બધું જ એક જ કરી દે એવું નહીં હોતું, થોડુંક પાર્ટ પાડશે. તો એની જે રિક્વાયરમેન્ટ્સ હોય, જેની કન્ડિશન્સ હોય એ પ્રમાણે કામ કરતો હોય છે. એવા પ્રોબ્લેમ્સને આપણે એલોકેશન પ્રોબ્લેમ્સ કહીશું, જ્યાં એલોકેટ કરવાની છે આપણે લેન્ડ કે આટલા પોર્શનની લેન્ડ આટલા માટે આની માટે આ એલોકેટ કરી છે, એવા પ્રોબ્લેમ્સને એલોકેશન નામ આપીશું. લગભગ આવા પ્રોબ્લેમ્સ તમારી બુકમાં બહુ ઓછા આપ્યા છે. આઈ થિંક આ એક જ ક્વેશ્ચન એલોકેશનને રિલેટેડ છે. જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 7. ડેટા કેરફુલી રીડ કરીએ, પછી ટેબલનું ફોર્મેશન જોઈએ અને આપણો ઓબ્જેક્ટિવ ફંક્શન અને સબ્જેક્ટ વિથ કન્સ્ટ્રેન્ટ્સ એટલે આપણો એલપીપી ફોર્મ્યુલેટ થઈ જાય. પછીનું કામ તમે ગ્રાફિકલી સોલ્વ કરી શકો. જોઈએ આ કોઓપરેટિવ સોસાયટી ઓફ ફાર્મર્સ. કોઓપરેટિવ સોસાયટી ઓફ ફાર્મર્સ હેઝ ટોટલ કેટલી છે 50 હેક્ટર્સ. 50 હેક્ટર ઓફ લેન્ડ કેટલી છે 50 હેક્ટર્સ to grow two crops x and y. બે ટાઈપના ક્રોપ્સ આપે છે, ક્રોપ્સ x and y. તો આ ટાઈપમાં તમારે જે બી ફૂડ આવતું હતું કે પછી ફર્ટિલાઇઝર હતું આગળના ક્વેશ્ચનમાં, જે બી મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સમાં જે બી ટાઈપ્સ આઇટમ્સ હતી, બરાબર, જે બી પ્રોડક્ટ હતી એ બધી અહીં લખતા. સેમ વસ્તુ અહીંયા ક્રોપ્સ જે આપણે જોઈએ છે. we have to produce this crop X and crop Y. Crop X and crop Y. આઈએસ ફોર્મેટ સમજો તમે બધામાં સિમિલર ફોર્મેટમાં રાખવાનો ટ્રાય કર્યો છે જેથી તમને તકલીફ ના પડે. The profit from crops X and Y per hectare are estimated as rupees 10,500 and 9,000 respectively. ચલો ક્રોપ x નો પ્રોફિટ પર હેક્ટર છે, બધું કેલ્ક્યુલેશન પર હેક્ટર હશે એટલે આપણે ચિંતા નહીં હોય, બરાબર છે. જોઈએ હમણાં બધું કેલ્ક્યુલેશન પર હેક્ટર છે કે યુનિટ ચેન્જ કરે છે. અહીંયા હેક્ટર આપ્યું છે, હેક્ટરનું આપણને કન્વર્ઝેશન યાદ બી નથી અને યાદ રાખવું બી નથી, બધું જનરલી હેક્ટર્સમાં જ આપ્યું હશે એટલે ચિંતા ના કરતા, બરાબર. એકર્સમાં આપ્યું હશે, બધું એકર્સમાં આપ્યું હશે, બરાબર. કિલોમીટર્સમાં આપ્યું તો કિલોમીટર્સમાં આપ્યું, કિલોમીટરમાં લગભગ લેન્ડ આવે એટલે નહીં આપે, એકર્સ કાં તો હેક્ટર્સ આ બે વર્ડ યુઝ કરતા હોય છે, બરાબર. તો to control weeds a liquid herbicider has to be used. weeds control કરવા માટે liquid herbicide has to be used for crop X and Y at rates of 20 liters and 10 liters per hectare. Per hectare crop X માટે 20 લીટર અને crop Y માટે 10 લીટર જોઈએ. જો રિક્વાયરમેન્ટ્સ થઈ ગઈ, ખબર પડી ગઈ કયું કેટલા માટે જોઈશે. Further, no more than 800 liters of herbicide should be used. No more than 800 liters. 800 liters થી વધારે યુઝ નહીં કરવાનો, બરાબર છે. એટલે એની મેક્સિમમ કેપેસિટી, મેક્સિમમ લિમિટ આપી દીધી 800 મીન્સ at most 800, at most કે at least, at most 800 થઈ ગયું. તો at most 800 liters એની રિક્વાયરમેન્ટ આપી દીધી છે કે આટલું જ વાપરવાનું મેક્સિમમ. should be used in order to protect fish and wildlife. જે બી ફિશ અને વાઇલ્ડલાઇફને આપણે જો જીવતી રાખવી હોય તો આટલું યુઝ કરવાનું. હર્બિસાઇડ્સ, લિક્વિડ હર્બિસાઇડ્સ તમે નાખો એટલે ઓબ્વિયસલી છે કે પાણીમાં જાય એટલે પાણીના લીધે ડ્રેનેજ સિસ્ટમમાં પાણી જતું હોય તો તેમાંથી ઓબ્વિયસલી છે કે પોન્ડમાં જાય કાં તો રિવરમાં જાય, તે બધા પાણીના લીધે માછલી જે બી ફિશ છે, વાઇલ્ડલાઇફ છે એને અફેક્ટ થાય. યુઝિંગ અ પોન્ડ which collects drainage from this land. બરાબર છે. ડ્રેનેજ સિસ્ટમથી કનેક્ટેડ હોય એટલે જનરલી આપણે યુઝ ઓછું કરવું પડે, લિમિટમાં યુઝ કરવું પડે. how much land should be allocated to each crop. કયા ક્રોપ માટે કેટલી લેન્ડ એલોકેટ કરવાની છે એનો પ્રોબ્લેમ છે. to maximize the total profit of the society. એક ફાર્મર નથી, ઘણા બધા ફાર્મર્સ છે, સોસાયટી ઓફ ફાર્મર્સ છે એટલે બધાને મેક્સિમાઇઝ ધ પ્રોફિટ થવો જોઈએ. તો આપણે પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનું છે. બીજું શું આપ્યું છે? લિક્વિડ હર્બિસાઇડ્સ આપેલું છે. તો લિક્વિડ હર્બિસાઇડ્સ ની કન્ડિશન્સ અહીં લખીએ. પ્રોફિટ આપણો ઓલવેઝ અહીં જ આવે, રિક્વાયરમેન્ટ કાં તો અવેલેબિલિટી અહીં આવે. આપણે રિક્વાયરમેન્ટ અવેલેબિલિટી અહીં લખી દઈએ.
the requirements or availability. ચલો જોઈએ હવે શું છે લિક્વિડ હર્બિસાઇડ્સ અહીં આવશે લિક્વિડ હર્બિસાઇડ્સ બરાબર અને બીજું કઈ શુદ્ધ નથી એટલે ડાયરેક્ટ પ્રોફિટ આવશે ચલો ક્રોપ X માટે લિક્વિડ હર્બિસાઇડ્સ કેટલું જોઈશે 20 લીટર્સ પર હેક્ટર બધું જ પર હેક્ટર છે એટલે કોઈ ચિંતા નથી 20 liters in this one is 10 liters and any requirement say no more than 800 liters that means at most 800 liters at most 800 liters requirement છે profit be given shall already estimated profit for crop X is 10,500 rupees and for crop Y is 9,000 rupees crop Y is 9,000 rupees બીજું કઈ ડેટામાં નથી હા ટોટલ અવેલેબલ લેન્ડ આપી છે લેન્ડની અવેલેબિલિટી છે ટોટલ 50 હેક્ટર્સ એનાથી વધારેની આ કન્સ્ટ્રેન્ટ ધ્યાનમાં લેવી પડશે ટેબલમાં બતાવી ક્યાં એ ડિફિકલ્ટ વસ્તુ છે બરાબર છે ટેબલમાં ક્યાં બતાવવી એ ડિફિકલ્ટ વસ્તુ છે બટ એને આપણે બતાવવાનો તો ટ્રાય કરવો જ પડશે તો હું જેથી આપણને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ના થાય ચલો લેન્ડ અવેલેબિલિટી તો લેન્ડ ટોટલ કેટલી અવેલેબલ છે તો આપણી પાસે ટોટલ મેક્સિમમ 50 હેક્ટર્સ અવેલેબલ છે બરાબર at most 50 hectares at most 50 hectares land available છે તો આ ધ્યાન રાખજો આ એક આપણી માટે નવી કન્સ્ટ્રેન્ટ બનાવશે લેન્ડ કે એનાથી વધારે તો ના જ હોય ને લેન્ડ આપણી પાસે અવેલેબલ જ નથી તો આ રિક્વાયરમેન્ટ્સ કે અવેલેબિલિટીમાં ગણવું હોય તો at most 50 hectares બરાબર છે અવેલેબિલિટી બી લખી દઈએ રિક્વાયરમેન્ટ્સ ઓર અવેલેબિલિટી આપણે બંને ઓર માં કરીને અહીંયા બતાવવાનો ટ્રાય કર્યો છે એટલે આ લેન્ડ વાળા એલોકેશન પ્રોબ્લેમમાં આ વસ્તુને બી કન્સિડર કરજો બરાબર ટેબલમાં આમ તો બતાવવું ડિફિકલ્ટ છે બટ આપણે તો બતાવવાનો ટ્રાય કર્યો છે કે જેથી કન્સ્ટ્રેન્ટ લખવામાં મિસ્ટેક ના થાય ભૂલ ના થાય ચલો હવે એનું કામ આપણું ખબર છે તમને બધાને શું કરશો ડિસિઝન વેરિયેબલ્સ લેટ x hectares allocated for crop X and y hectares allocated for crop Y x hectares crop X માટે યુઝ કર્યા y hectares crop Y માટે યુઝ કર્યા now the objective function to maximize the profit આપણે maximize the profit જોઈએ છે તો maximize profit ને maximum કરવો છે તો maximize profit z equals to ચલો profit per hectare for crop X is 10,500 into x hectares are that plus 9,000 per hectare for crop Y into y hectares are allocated for that so total profit આટલો થઈ ગયો you have to maximize this objective function z is equals to 10,000x plus 9,000y now the constraints ચલો constraints માટે જતા રહીએ તો પહેલી constraints રાઈટ ડાઉન કરવી હોય તો પહેલી constraints always બે constraints આવશે કઈ non negative constraints subject to the constraints write down karo subject to the constraints first constraint x greater than equals to 0 y greater than equals to 0 આ બંને constraint ને નામ આપવું હોય તો શું નામ અપાય non negative constraint they are known as non negative constraints હવે next constraint છે for requirements of liquid herbicides તો crop X માટે 20 લીટર
liters, crop y માટે 10 liters means 20x plus 10y. At most 800 means less than or equals to 800. 800 થી લેસ ઓર ઇક્વલ ચાલશે, એનાથી વધારે નહીં ચાલે, મતલબ લેસ ધેન ઇક્વલ્સ ટુ 800. અને આને જો તમારે મિનિમાઇઝ કરવી હોય કન્સ્ટ્રેન્ટ ને તો 10 થી ડિવાઈડ કરતો એટલે આ થઈ જશે 2x y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 80. તમારો ગ્રાફ આનો બનાવજો, ઈઝી થઈ જશે. ચલો પહેલી કન્સ્ટ્રેન્ટ રેડી. નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ, બીજી કન્સ્ટ્રેન્ટ આપણા લિક્વિડ સર્ફેસાઇડ્સ ને રિલેટેડ, અને ત્રીજી કન્સ્ટ્રેન્ટ જો લેન્ડ ને રિલેટેડ આમાં આવશે જ. જનરલી આ કન્સ્ટ્રેન્ટ ધ્યાન રાખજો. તો ક્રોપ x માટે કેટલી લેન્ડ યુઝ કરી છે? x. ક્રોપ x માટે કેટલી લેન્ડ યુઝ કરી છે? x હેક્ટર્સ. અહીં લખવા હોય તો લખજો, અહીંયા y હેક્ટર્સ. ચાલો, ક્રોપ x માટે જે યુઝ કરી છે, y માટે જે યુઝ કરી છે, અને એ બંનેનું એડિશન should not greater than 50 means less than or equals to 50. એમનું at most 50 હેક્ટર્સ થી વધારે પોસિબલ જ નથી. એટલે આપણી આ કન્સ્ટ્રેન્ટ્સ બી આવશે. તો ક્લિયર થઈ ગઈ. એક નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ, એક લિક્વિડ હર્બિસાઇડ્સ, હજુ કદાચ બીજું કોઈ આપે તો એની બી આવી હોય તો આવે. અને લેન્ડની તો ખાસ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો, આ ભૂલી જાય છે લોકો, બરાબર છે, જે ડેટામાં આપેલું છે. ક્લિયર? તો ડેટા પ્રમાણે પ્રોપર પ્રોબ્લેમને એસ્ટિમેટ કરી અને એલપીપી ફોર્મ્યુલેટ કરો, પછી ગ્રાફિકલી સોલ્યુશન્સ કરશો અને કોર્નર પોઈન્ટ્સનો યુઝ કરી તમે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? મેક્સિમમ પ્રોફિટ. તમારે કોને કેટલું એલોકેશન્સ કરવું પડશે એ ઓબ્ટેન કરી દો. ક્લિયર? અને નીચે સ્ટેટમેન્ટમાં ખાસ આન્સર લખજો ભાઈ, મેક્સિમમ પ્રોફિટ કેટલો આવશે અને ક્રોપ x માટે કેટલી લેન્ડ એલોકેટ કરી અને ક્રોપ y માટે કેટલી લેન્ડ એલોકેટ કરી. આ વસ્તુ તમારે ખાસ મેન્શન કરવાની. તમારે મને કોમેન્ટમાં તો આન્સર આપવો જ પડે ને, તો કોમેન્ટમાં મને તમારે આનો આન્સર આપવાનો જ છે. ક્લિયર? તો આજના વિડિયો માટે એક લાઈક કોમેન્ટ જરૂર કરો. આજે આટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.